દાહોદમાં રાહુલ હોન્ડામાં 2 નવા બાઇક મોડેલોનું લોન્ચિંગ કરવામાં આવ્યું। માર્ગ સલામતી માસ 2025 અન્વયે દાહોદ આરટીઓ તથા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈવે પર વાહન ડ્રાઇવિંગ દરમિયાન હેલ્મેટ પહેરવા, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવા, આરસી બુક સાથે રાખવા અને ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તેઓએ લાયસન્સ કઢાવી લેવા જેવી બાબતો અંગે માહિતગાર કરાયા હતા। વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી। આજરોજ રાહુલ હોન્ડાના 2 વ્હીકલના લોન્ચિંગ હતા, એક્ટિવા 125 અને સાઇન 125, એસપી 125 જે નવું મોડલ આવ્યું એનામાં લોન્ચિંગની સાથે ટ્રાફિક પોલીસ સાથે અને આરટીઓ ઓફિસ સાથે એક સંયુક્ત કવાયત રાખી હતી કે લોકોને લાયસન્સ, હેલ્મેટના પ્રત્યે આપણે અવેરનેસ કરીએ, કેમ કે હોન્ડાનો મોટો છે। હોન્ડા એક જ એવી કંપની છે જેનામાં 4 એસ છે અને છેલ્લો એસ સેફ્ટીનો છે। એટલે સેફ્ટી વગર આપણા બધાના પરિવારમાંથી કે કોઈમાંથી કોઈ તકલીફ પડે ને કોઈ જતું રહે, એટલે અમારો મોટો છે કે હેલ્મેટનું અવેરનેસ વધે। આજ રોજ માર્ગ સલામતી સપ્તાહ 2025 તથા રાહુલ હોન્ડાના બાઇકના એક ઇનોગ્રેશન ફંક્શન રૂપે આપણે અહીંયા ઉપસ્થિત છે અને આપણે અહીંયા દાહોદ સિટીમાં લોકોને બાઇક ચલાવતા પહેલાં ડોક્યુમેન્ટેશનમાં શું જરૂરી છે એ વિશે આજે આપણે લોકોને સમજ આપી। ડ્રાઇવિંગ લાયસન્સ કેટલું અગત્યનું હોય છે ડ્રાઇવિંગ કરતી વખતે એ વિશે લોકોને સમજ આપવામાં આવી છે। લોકોને ફૂલ આપીને આપણે સમજાવ્યા છે આજે।